અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે પ્રિમાઇસીસ છે એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે અને આની અંદર ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે મૂકવામાં આવશે. ખાસ કરીને